TV9 ની વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વડોદરાના કેટલાક યુવા મતદારો સાથે જે જીવનમાં પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે। કહેવાય છે કે હિન્દુસ્તાન યુવાઓનો દેશ છે અને લોકસભા 2019ની આ ચૂંટણીમાં યુવા મતદારો નિર્ણાયક સાબિત થવાના છે। ત્યારે મારી સાથે વડોદરાની MS યુનિવર્સિટીના કેટલાક યુવા મતદારો છે જે જીવનમાં પ્રથમ વખત વોટ આપવા જઈ રહ્યા છે। આપણે તેમની સાથે ચર્ચા કરીશું અને જાણીશું કે તેઓના મતે એક એક જે મતની કિંમત કેટલી મહત્વની છે અને તેઓનું જે ફરજ છે એ કેટલી જવાબદારીપૂર્ણ કામ છે। આપણી સાથે કેટલીક યુવતીઓ છે, છોકરીઓ છે, તેમની સાથે વાત કરી અને જાણીએ। તમારી પાસેથી જાણવા માંગીશું, જ્યારે તમે પ્રથમ વખત વોટ કરવા જઈ રહ્યા છો, કેટલું એક્સાઇટમેન્ટ છે તમારા મનમાં? એક્સાઇટમેન્ટ તો બહુ જ છે, કારણ કે લાસ્ટ યરથી અમે લોકો વોટિંગ અવેરનેસ માટે બહુ કામ કરી રહ્યા છે। તે વખતે અમારી પાસે વોટર આઈડી કાર્ડ હતું નહીં, તો બી અમે લોકોને પ્રેરિત કરતા હતા કે તમે લોકો વોટ આપવા જાઓ। અને આ વખતે તો વોટર આઈડી કાર્ડ બી છે, એટલે બટ ઓબ્વિયસ છે કે બહુ જ એક્સાઇટમેન્ટ છે કે વોટ આપવા જઈશું। તમને શું લાગે છે, કેમ વોટ આપવો જરૂરી છે, કેમ મહત્વનું કેટલું છે વોટનું? વોટ આપવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ આપણે પછી વોટિંગ પછી ઇલેક્શન પછી બ્લેમ કરે છે કે ગવર્મેન્ટ આ નથી કરતી, પેલું નથી કરતી, બટ ઇટ્સ ફર્સ્ટ આર રાઇટ દેટ વી શુડ ગો એન્ડ વોટ। બિલકુલ, છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે, તમારી પાસેથી જાણવા માંગીશું, જ્યારે તમે એક વોટ આપવા જશો ત્યારે તમે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશો આપનો? મેં મારો મત એ મુદ્દાઓને જોઈને રાખવા જઈશ કે સૌથી પહેલાં હું સ્ટુડન્ટ પણ છું અને સ્ટુડન્ટ તો આપણે કોલેજ યુનિવર્સિટીમાં ભણીએ છીએ, પણ કોલેજ પછી આપણે જોબ પણ કરીએ છીએ, એક એમ્પ્લોય પણ છું। તો એમ્પ્લોય છે આપણી પાસે, સારી રીતે હું બેરોજગાર નથી, રોજગાર છે મારી પાસે એવી રીતે। અને હેલ્થ છે, એકદમ હેલ્થમાં ઘણા બધા એવી યોજનાઓ આવી છે 5 વર્ષમાં। તમારી પાસેથી જાણવા માંગીશું, દેશના વડાપ્રધાન માટે તમે મત આપવા જઈ રહ્યા છો, દેશના પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ તમારા મતે? જે એ પોલિટિકલ આપણે જોઈએ છે કે ગાલી ગલોચ થાય છે પોલિટિક્સમાં, આપણે એ બધું નથી જોતું। આપણને જેન્ટલમેન જોઈએ છે, પ્રાઇમ મિનિસ્ટર જે લોકો માટે કામ કરે, જો લોકોનો સેવક હોય, લોકોનું રાજા ના હોય, એવું જોઈએ છે અમને। બિલકુલ સેવક જો તમારી પાસેથી જાણવા માંગીશું, શું ખરેખર આ વખતની જે 2019ની લોકસભાની ચૂંટણી છે, કયા મુદ્દા હાવી રહેવાના છે, કયા કયા એવા પ્રશ્નો છે જેનું નિરાકરણ આપ ઈચ્છી રહ્યા છો ભાવિ પ્રધાનમંત્રી પાસેથી? પહેલાં તો જે પ્રમાણે હમણાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ચોકીદાર ચોર છે ને ચોકીદાર હું ચોકીદાર, તો આ દેશ એક ગલત દિશા તરફ જઈ રહ્યો છે। હમણાં ચોકીદારીની નહીં, પરંતુ જે મુદ્દા, જે એકચ્યુઅલમાં જે ફેક્ટ જે ભારત જનતા માંગે છે કે તેમને જે જોઈએ એ મુદ્દા પર ઇલેક્શન થવું જોઈએ। હવે ઘણા બધા મુદ્દા છે, બેરોજગારી છે, પછી બધાને નોકરીઓ જેને પાસે છે એની પાસે છે પણ ઘણા બધા પાસે નથી, પણ ઘણા બધા એવા ડેવલપમેન્ટના મુદ્દા છોડીને આજે ચોકીદારી પર ઇલેક્શન લડી રહ્યા છે, એ વસ્તુ ખોટી છે, એ ના હોવી જોઈએ। બિલકુલ, રાજકીય પક્ષો અલગ અલગ ગતકડા ગગડાવતા હોય છે, પણ તમારા મતે જાણવા માંગીશ તો ખરેખર જે દેશના પ્રધાનમંત્રી બનવાના છે આગામી 5 વર્ષ માટે, કેવા હોવા જોઈએ? તમારા એવા કયા મુદ્દા છે જેનું નિરાકરણ તમે એમની પાસેથી શોધી રહ્યા છો? હું એક યુવા છું, એટલે યુવાઓને લગતા લઈને મુદ્દા હું પહેલાં જોઈશ। મેં આજે ભણી રહી છું, મને ભણ્યા પછી એક જોબ જોઈએ છે, એ જોઈશ, પણ પહેલાં હું એના પહેલાં એક હિન્દુસ્તાની છું, નેશન ફર્સ્ટવાળી થિયરી પર હું બિલીવ કરું છું। એઝ અ નેશનલ પર્સન હું એ ઈચ્છું છું કે હું મારી દેશની અંદર એક એવી ગવર્મેન્ટ હોય જે નેશન માટે કામ કરે। ઘણી વખત ચૂંટણીઓ જ્યારે આવતી હોય છે ત્યારે રાજકીય પક્ષો છે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી હોય છે, પછી એના પછી કશું કામ થતું નથી। તમને લાગે છે કે રાજ્ય ચૂંટણી ઢંઢેરો છે માત્ર એક ગતકડું હોય છે અથવા તો ખરેખર સિરિયસ બાબત છે? એકચ્યુઅલી એટલું બધું તો કહેવાય ના, બટ એ લોકો જે પ્રોમિસીસ કરે છે એ લોકોને નિભાવવી જોઈએ, અને જો નિભાવે છે તો એ ગવર્મેન્ટ આવે છે। દેટ ઇઝ વોટ આઈ થિંક। દેશના પ્રધાનમંત્રી કેવા હોવા જોઈએ તમારા મતે? જે સૌથી પહેલાં યુવાનોને જોઈએ, એ બધી વસ્તુ એ લોકો એમની રિસ્પોન્સિબિલિટી પૂરી કરે ને વી કાન્ટ સે દેટ વી કાન્ટ બ્લેમ ગવર્મેન્ટ। એ બી આપણને એ બી એમની રીતે પૂરા પ્રયત્ન કરે છે, પણ પહેલો આપણો પ્રયત્ન છે કે વી શુડ ગો એન્ડ વોટ। બિલકુલ, તમારી પાસેથી જાણવા માંગુ છું, તમે પ્રથમ વખત વોટ કરવા જશો ત્યારે કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારો મત આપશો? પહેલું તો જે આપણે જે પ્રધાનમંત્રી હોવા જોઈએ તે આપણા માટે બધી રીતે હેલ્પફુલ હોવા જોઈએ, અને જે અત્યારે જે ચાલી રહ્યું છે બેરોજગારનું પ્રોબ્લેમ છે એનું પણ નિરાકરણ લાવી શકે એવા જોઈએ। બિલકુલ, અલગ અલગ મુદ્દાઓ આપણી સમક્ષ આવે। તમારી પાસેથી જાણવા માંગીશું, અત્યારે હાલમાં જે પ્રકારે 2014માં પણ લોકસભાની ચૂંટણી હતી, 2019માં પણ લોકસભાની ચૂંટણી હતી, આ વખત તમને લાગે છે કે સ્થાનિક મુદ્દાઓ મહત્વના રહેશે કે પછી રાષ્ટ્રીય મુદ્દાઓ? આ વખતે બંને મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે, અને અમે અત્યારે બધા યુવા સ્ટુડન્ટ જ છીએ અને અમારામાં અત્યારે શિક્ષણ અને એના પછી મળતી અમારી નોકરીઓ એ બહુ જ જરૂરી છે, અને એના માટે દરેક જાત માટે અને દરેક સ્ટુડન્ટ્સ માટે, દરેક બ્રાન્ચ માટે બધી જગ્યાએ અવેલેબિલિટી પણ સારી હોવી જોઈએ। બિલકુલ, તમારી પાસેથી જાણવા માંગીશું, જે પ્રકારે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના ગતકડા ગગડાવવામાં આવતા હોય છે, શું લાગે છે કે આ પ્રકારના ગતકડા તમારા મગજ ઉપર કોઈ અસર કરતા હોય છે જ્યારે તમે વોટ આપવા જતા હો છો?
હું મારા એકલાના મગજની વાત નહીં કરું, પણ સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે એ દરેકના મગજ ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. અને એટલા જ માટે તમે જોઈ લો કે સૌથી પહેલું જે સોશિયલ મીડિયાનું કેમ્પેન હોય છે એ પબ્લિક સુધી પહોંચવા કરતાં જ્યારે સોશિયલ મીડિયા પર કેમ્પેન કરવામાં આવે તો એ સૌથી પહેલાં માઇન્ડ પર અસર કરે છે. એટલે અમે 100% માનીએ છીએ કે જો આવો પ્રચાર કરવામાં આવશે તો 100% પબ્લિકના માઇન્ડ પર અસર કરશે અને વોટિંગમાં પણ એનો વધારો પણ થઈ શકે છે અને કઈ પાર્ટીને વોટ આપવો એના ઉપર પણ ડિપેન્ડ છે. તો આ હતો વડોદરાના યુવા મતદારોનું મિજાજ, જેમાં યુવાનોનું માનવું છે કે રાજકીય પક્ષો ભલે ગમે તેવા ગતકડા ગગડાય, પરંતુ તેઓનું મનોબળ છે એ મક્કમ છે અને તૂટશે નહીં અને ચોક્કસથી તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રાષ્ટ્રને મજબૂત બનાવશે. કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9.